યસ, પહેલાં તમારે મસ્ત ફોટા લઈ લો, પછી વિડીયો લેતા લેતા. નમસ્કાર મિત્રો, આજે રમેશભાઈ પટેલ પાટીદાર રવિપુરા કંપા આજે આવેલા છે જનકભાઈ પટેલની સાથે ચોરીવાળા. આજે લીંબુની ખેતી એટલી સુપર છે. એલિકોન જે છે એ ખાતર એમને વાપરીને ખૂબ જ રીતે સુંદર પાક, મબલક પાક એમને લીધેલો છે. રમેશભાઈ, આ તમે લીંબુ કેટલા ટાઈમથી વાવેલા હતા? આ લીંબુ અમે 4 વર્ષથી વાવેલા છે. અચ્છા અચ્છા. અને આ ખાતર નાખવાથી કેટલો ફાયદો થયો? ડબલ ઉત્પાદન મળ્યું એનાથી. ડબલ ઉત્પાદન મળ્યું 2 થી 3 ગણું. હા. જનકભાઈ, તમને જે આ એલિકોન પાવડર તમને આપ્યું, ખાત આપ્યું, એનાથી આટલું તમને બેનિફિટ થયું છે. બધી જગ્યાએ તમે આપવાથી એનું ઉત્પાદન સારામાં સારું થયેલું છે. ડ્રીપમાં નાખેલું કે શામાં આપેલું તમે? ડ્રીપમાં આપેલું છે નહીં? બરાબર છે. કેટલા મહિનાથી આપેલું? 2.5 મહિનાથી. 2.5 મહિનાથી આપેલું છે. બરાબર છે. તમે ખુશ છો ભાઈ આ એલિકોન તે ખાતર આપવાથી? હે રમેશભાઈ? હા, ખુશ છીએ. ખુશ છો ને? બરાબર. અને બીજા ખેડૂત મિત્રોએ લેવું જોઈએ આ ખાતર? હા, લેવું જોઈએ. એક્સામાં યુરિયા, પોટાશ, ડીએપી, એમોનિયમ કોઈ વસ્તુ વાપરવું નથી પડતી સાહેબ. એકરે જે ટીન એક એકર ચડાવી દેવાની, એવું 1.5 મહિના ત્યાં ચડાવો 4 મહિના સુધી, તો ઘણો રિઝનેબલ ખર્ચો, કોઈ રાસાયણિક ખાતર વાપરવું નથી પડતી. અને આનાથી રિઝલ્ટ બહુ સારું અને બહુ ઉત્પાદન બહુ મળે છે, મબલક ઉત્પાદન મળે છે. અને આના જેવી પ્રોડક્ટ કોઈ છે નહીં આ માર્કેટમાં સાહેબ. કોઈ આનાથી જમીનમાંની અરજીઓ જે નીચે હોય તે પણ ઉપર આવે છે, બરોબર, અને બીજી જમીન પોચી કરે છે. બરાબર છે. બીજા ખેડૂત મિત્રોએ લેવું જોઈએ આપણે? યસ, લેવું જોઈએ. બરાબર. એટલે આ વડાલી તાલુકાનું રવિપુરા કંપો છે. અચ્છા. અને તમે પોતાના ખેતરમાં બી તમે આનો યુઝ કર્યો? રીંગણમાં, મકાઈમાં, બરોબર. અમે હું મરચામાં લગભગ 6 વીઘામાં આખી ટોટલી ખેતી મરચાની આ એલિકોનના જે ઉપર જ કરવાનો છું. અને બસ આના સિવાય કોઈ ઉપયોગ કરવો જ નથી. આજ સુધી જે રાસાયણિક ખાતરો વાપર્યા એનાથી ખેડૂત દેવાદાર બનતો જ ગયો છે. બરાબર છે. થેન્ક યુ જનકભાઈ. રમેશભાઈ, થેન્ક યુ. ઓકે.